રાત્રે એટલી બધી ઉધરસ આવતી કે મારી ઊંઘ પૂરી નથી થતી. હા હા મેં તો ઘણા બધા 4 કે 5 ડોક્ટરો પાસે અલગ અલગ ટ્રાય કરી, પણ મને કશું ફરક ના પડ્યો. જનરલી લોકો એવું સમજતા હોય છે કે આયુર્વેદ સારવાર ધીમે કામ કરતી હોય, લાંબો કોર્સ કરવો પડે અને એની અસર પણ ખૂબ ધીમી આવતી હોય. પણ ઘણા બધા કેસીસ આપણે એવા પણ જોતા હોય છે કે જેમાં આયુર્વેદ સારવાર ખૂબ ઝડપથી કામ કરે અને એકદમ ચમત્કારિક અસર બતાવતી હોય. હાલાકી એવું કહી ન શકાય કે બધાને એવી અસર આવતી હોય, પણ ખરેખર અમુક કેસીસમાં જે છે એ કેટલો ઝડપથી સારું રિઝલ્ટ મળતું હોય છે. એના માટે આજે મારી સાથે રિઝલ્ટ શેર કરવા માટે ભૂષિતાબેન છે કે જેમને જે છે એ ઘણી બધી સમસ્યા હતી અને આયુર્વેદ સારવારથી એમને ઘણો બધો સારો લાભ થયો માત્ર 14 દિવસમાં. તો આપણે એમનું વાત સાંભળશું કે ખરેખર એમને શું હતું અને હવે અત્યારે શું છે. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. બેન, તમને જે છે એ શું સમસ્યા હતી કે જેના માટે તમે આયુર્વેદ સારવાર માટે આવ્યા? એટલે મને 2 મહિના પહેલા તાવ આવીને શરદી ને ઉધરસ થઈ ગયા હતા. તાવ ને શરદી તો મટી ગયા, પણ ઉધરસ ક્યોર જ નથી થતી. તો એના માટે હું દર અઠવાડિયે અલગ અલગ જાય, કારણ કે રાત્રે એટલી બધી ઉધરસ આવતી કે મારી ઊંઘ પૂરી નથી થતી. અને એના કારણે પછી દિવસના મને ઓફિસે જવાનું હોય તો મારું શેડ્યુલ જ બધું બગડી જતું. બરાબર છે. તો મેં તો ઘણા બધા 4 કે 5 ડોક્ટરો પાસે અલગ અલગ ટ્રાય કરી, પણ મને કશું ફરક ના પડ્યો. બરાબર. શું નિદાન કરતા ડોક્ટર તમારું? એ લોકો સિરપ આપતા અને રાત્રે મને ઓછી ઉધરસ આવે એના માટે ટેબ્લેટ એવી આપતા કે જેથી મને થાય, પણ મને ખબર નહીં, રિલીફ જ નતો મળતો. અને નિદાન શું કરતા તમારું? એમ કહેતા એલર્જી છે કે? હા, એલર્જી થઈ ગઈ છે તમને, એટલે થોડોક ટાઈમ લાગશે એવું મને કહેતા. બરાબર છે. હવે અને તમે જ્યારે આપણી પાસે આવ્યા ત્યારે તમને આપણે 14 દિવસની દવા આપી, બરાબર છે? કેટલા ઝડપથી સુધારો આવવાનો શરૂ થઈ ગયો? મને 4 કે 5 દિવસમાં જ ઉધરસ તો એકદમ ઓછી થઈ ગઈ અને આઈ થિંક વિધિન અ વીકમાં મને ક્યોર પણ થઈ ગઈ. અને આજે આપણી 14 દિવસની ટ્રીટમેન્ટ થઈ તો અત્યારે તમને કેવું છે? હવે ઉધરસ બિલકુલ નથી. 100% મટી ગઈ છે. બરાબર છે. આટલો ઝડપથી ફાયદો ને આટલું ગળામાં રિલેક્સેશન પહેલા ક્યારે થયું છે? ના સર, મેં તમને કહ્યું ને કે 2 મહિનાથી હું સતત દવાઓ લઉં છું. બરાબર ને? અને રાતની ઊંઘ આટલી ડીપ સ્લીપ આવી હમણાં છેલ્લા 2 મહિનાથી તો આવી જ નહીં, બરાબર ને? એટલે ખરેખર જે છે ભૂષિતાબેનનું કેસ હું એટલે કહેવા માંગુ છું કે ઘણા બધા લોકો એવું માનતા હોય કે આયુર્વેદ સારવાર ધીમી અસર કરતી હોય, પણ એમને ઉધરસની સમસ્યા થવાનું મેઇન કારણ હતું એલર્જી, અને એલર્જીનું આયુર્વેદ પ્રમાણે મેઇન કારણ છે લોહીમાં બનતો કફ. આપણે લોહીમાં કફ બનવાની પ્રક્રિયાને તરત ઘટાડી આપણી દવાથી ને તરત જ એની ઉધરસ ઓછી થઈ ગઈ. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. ખાસ આ કેસમાં હું એ પણ કહેવા માગું છું કે જે કોઈ પણ વ્યક્તિ શરદી ઉધરસ થવા માટે દવા લેતા હોય છે, એમાં તાવ સીધે દબાઈ દેવામાં આવે છે. દબાઈ દેવાને કારણે શું થાય કે કફ રહી જાય અને તાવ હાલ્યો જાય. એને કારણે પાછળ જતા સતત કફને કારણે ઉધરસ અને સોજો રહી જતો હોય ફેફસામાં, એને સતત ઉધરસ રહેતી હોય છે. આયુર્વેદની આપણી સારવારથી એમાં તાત્કાલિક પરિણામ આ રીતે મળતું હોય છે. ભૂષિતાબેન, તમે ક્યારે વિચારતું કે આયુર્વેદની દવાથી એટલી જલ્દી ઉધરસ મટી જશે? તમે ઓછામાં ઓછા 4 ડોક્ટર બદલાવ્યા, બરોબર ને? ફિઝિશિયનને અલગ અલગ મળ્યા હશો એમ. હા સાહેબ, એકચ્યુઅલી પહેલેથી એવું જ એક બિલીવ હતું કે એલોપેથિક એવી દવાઓ છે જે જલ્દી ક્યોર કરે કોઈ પણ વસ્તુ, અને આયુર્વેદિક છે બહુ લાંબા ગાળાની દવાઓ લેવાથી ક્યોર કરે. પણ પહેલી વખત થયું છે કે મને વિધિન અ વીકમાં એનું રિઝલ્ટ જોવા મળી ગયું. અને બેન, આમ તમે જે છે તમને કોઈ પણ બીજી દવાઓ તમે લેતા તો તમને ક્યારે ગરમ પડતી દવાઓ કોઈ? હા સાહેબ, મને બહુ ગરમ પડતી. મને પેટની તકલીફો તો સતત રહ્યા જ કરતી. આપણી દવા ક્યારે ગરમ કે આડઅસરવાળી થઈ? બરાબર છે. એટલે એ પણ હું ખાસ લોકોને કહેવા માંગુ છું કે જનરલી આપણા મગજમાં એ માન્યતા હોય કે આયુર્વેદના ઉકાળા છે કે આયુર્વેદની કફની દવાઓ છે એ ગરમ હોય, પણ એ માન્યતા તદ્દન ખોટી છે. કારણ કે આયુર્વેદની દવાઓ ગરમ ત્યારે જ પડે છે કે જ્યારે તમારું નિદાન સાચું નથી હોય.
અમે જે આયુર્વેદ સારવાર કરી છે એમાં નિદાન એકદમ વ્યવસ્થિત થતું હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. એટલે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ એવું માનતા હોય કે અમને દવા ગરમ પડે છે આયુર્વેદની કે આયુર્વેદ મને માફક નથી આવતી, એ લોકો અમારો સંપર્ક કરી શકે છે. અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. પુષ્પિતાબેન, આ બધી સમસ્યાઓ તમને સારી થઈ ને તમને થોડીક આર્થરાઇટિસની સમસ્યા લાંબા સમયથી હતી વાની, બરોબર છે? તો એના માટે તમારે શું દવાઓ લેવી પડતી પહેલા? એકચ્યુઅલી જનરલી તો એ લોકો સ્ટીરોઇડ જ મને આપતા હતા, બરાબર છે. પણ એ હું વીકમાં 2 થી 3 વખત મારી ક્યારેક ક્યારેક થઈ જતી. આ 14 દિવસમાં તમને કેવું આ લાગ્યું? 14 દિવસમાં મને એક જ વખત હાફ ગોળી મને લેવી પડી એમાં પણ છે. તમને સારું લાગ્યું, બરાબર એમાં ને? તો મને ઘણું રાહત છે. તો બેન, ખાસ કરીને ભૂષિતાબેન, હું તમારો અભિપ્રાય એ બાબતે લેવા માંગીશ કે જે પેશન્ટને એલર્જીની તકલીફ થઈ ગઈ હોય, જેને ઉધરસ વારે વારે થતી હોય કે ઉધરસને કારણે શરીરમાં તકલીફ થતી હોય કે એલર્જીની ઉધરસ મટતી ન હોય જલ્દી, એવા લોકોને તમે આપણી સારવાર વિશે શું કહેવા માંગશો? ના, હું કહીશ કે અગર આપણે એવું બિલીવ કરતા હોઈએ કે આ આયુર્વેદિક દવાઓ છે લોંગ ટર્મમાં સારી પડે અથવા ગરમ પડે, તો એવું નથી હોતું. મારો એક્સપિરિયન્સ એવો છે કે ના, એ જલ્દી ક્યોર પણ કરે અને તમને જે સ્ટીરોઇડથી જે બીજા સાઈડ ઇફેક્ટ થાય એ આયુર્વેદિકમાં થતા પણ નથી. તો એ બધા માટે સુટેબલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.